કે ઘરમાં નીકળ્યો ઉંદર તો દવા નાખીને મારી નાખ્યો અને મંદિરમાં માટીના ઉંદરના કાનમાં જઈને પોતાનું દુઃખ સંભળાવ્યું. છોકરાએ રમકડા માંગ્યા તો ધમકાવી નાખ્યું અને મંદિરની દાનપેટીમાં દિલ ખોલીને ફાળો નાખી આવ્યો. ગંગામાં નાઈને સંઘળા પાપ ધોઈ આવ્યો અને ધોયેલા પાપોનું પાણી બાટલીમાં ભરી આવ્યો. વાહ રે માનવી વાહ, આ તારી રીત કોઈને ના સમજાય, જો સમજાય તેને વંદન. કે શિયાળામાં લોહી વહેતું રાખવા માટે એક તાપણું જોઈએ, પણ લાગણી વહેતી રાખવા માટે એક આપણું જોઈએ. હદથી વધારે પ્રેમ, હદથી વધારે માન, હદથી વધારે ભરોસો હંમેશા વધારે દુઃખ આપે છે. કે મા બાપની નસીહત બધાને ખરાબ લાગે છે, પણ મા બાપની વસિયત તો બધાને સારી લાગે છે. સાચું ને? સમજજો, વાત તો સાચી છે. શરાબ પીધા પછી સાચું બોલનારને દુનિયા પીધેલો કહે છે અને પંચામૃત પીધા પછી જૂઠું બોલનારને દુનિયા ભગત કહે છે. ખોટા પાસપોર્ટથી એક નાનો અમથો મોબાઈલ નથી ખુલતો, તો ખોટા કર્મો કરવાથી મોક્ષના દરવાજા ખુલશે કે કેમ? એ જરા નિરાંતે વિચારજો. કોઈની પણ કદર કરવી હોય ને તો આજે જ કરી લેવી, કેમ કે કોની સાથે કોની છેલ્લી મુલાકાત છે એ કોઈને ખબર નથી. જિંદગીનો સરખો અનુભવ તો નથી, પણ એટલી ખબર છે કે નાનો માણસ દુઃખના સમયે સાથ આપી જાય છે અને મોટા માણસ નાની એવી વાતમાં પણ પોતાની ઓકાત દેખાડી જાય છે. કાચીડો પોતાના પર આવતી મુસીબત જોઈને પોતાનો રંગ બદલે છે, જ્યારે માણસો પોતાનો ફાયદો જોઈને રંગ બદલ છે. મોજથી જીવીએ જીવાય એટલું, ઉપાધિ તો જિંદગી આખી છે. બીજાને ગમીને ક્યાં જવું છે, આપણે ખુદને ગમીએ ને એટલું કાફી છે. એક જૂની કહેવત છે કે તમે એક આંગળી નમશો ને તો કોઈ વેત નમશે, પણ હવે એવું નથી રહ્યું. જો તમે થોડા પણ નમ્યા ને તો લોકો હંમેશા તમને જ નમાવશે. દુનિયાની નજરમાં થોડું પથ્થર બનતા શીખી લો. મીણ જેવું હૃદય લઈને ફરશો ને તો લોકો બાળતા જ રહેશે. તમે ભલે ગમે તેટલી ઈમાનદારીથી સંબંધ નિભાવો, પણ અમુક લોકો તમારી કદર ક્યારેય નહીં કરે.